ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ગુજરાતીઓના મનપસંદ તીખા ગાંઠિયા. તેલ, પાણી, મીઠું, મરચું બધાનું પરફેક્ટ માપ જણાવ્યું છે, જેથી તમે પહેલી વાર બનાવતા હશો તોય કોઈ તકલીફ નહીં પડે. અને શું ઉમેરવાથી ગાંઠિયા એકદમ ફરસા અને એકદમ ક્રિસ્પી બનશે એ પણ આજે હું તમને જણાવીશ. ચેનલ પર નવા હો તો મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાસે આવેલા બેલનું નિશાન દબાવીને ઓલ પર ક્લિક કરી દેજો, જેથી મારા આવનારા બધા વિડીયોના નોટિફિકેશન તમને સમયસર મળતા રહે. આજે આપણે 500 ગ્રામ લોટના ગાંઠિયા બનાવી રહ્યા છીએ. માટે મેં અહીં 500 ગ્રામ ઝીણો ચણાનો લોટ લીધો છે અને ચણાના લોટને પહેલા ચાળી લેવાનો, જેથી જે કંઈ ગાંઠા હોય એ નીકળી જાય. તો બધો ચણાનો લોટ મેં અહીં ચાળી લીધો છે. હવે આપણે એમાં કેટલાક મસાલા કરીશું. ગાંઠિયાને સરસ કલર આપવા માટે 1 ટેબલસ્પૂન ઉમેરીશું કાશ્મીરી લાલ મરચું. કાશ્મીરી મરચું તીખું નથી હોતું, પણ એનાથી ગાંઠિયાનો કલર સરસ આવશે. હવે ઉમેરીશું 1 ટેબલસ્પૂન તીખું લાલ મરચું. આટલું મરચું ઉમેરવાથી ગાંઠિયા સપ્રમાણ તીખા બનશે. જો તમને વધારે તીખું પસંદ હોય તો વધારે ઉમેરી શકો છો. માત્ર ચપટી જેટલી જ હળદર ઉમેરીશું. હળદર એમાં વધારે ઉમેરવાની જરૂર નથી. 1 ટીસ્પૂન ઉમેરીશું અજમો. અજમો ખાસ ઉમેરવાનો ફ્રેન્ડ્સ, એનાથી ગાંઠિયા ટેસ્ટી બનશે અને પચવામાં પણ હળવા રહેશે. 1/4 ટીસ્પૂન એટલે કે 5 ચમચી ઉમેરીશું કાળા મરીનો પાવડર. હવે લોટને અત્યારે સાઈડ પર રાખીએ અને એક બીજા બાઉલમાં લઈશું 1 કપ ભરીને પાણી. પાણી નોર્મલ ટેમ્પરેચરનું જ છે અને 240 ml પાણી છે. હવે આ પાણીમાં આપણે તેલ ઉમેરીશું. તો 1/4 કપ એટલે કે 5 કપ ભરીને તેલ લીધું છે અને ચમચીથી માપીએ તો 6 ચમચી ભરીને તેલ લીધું છે. ગાંઠિયામાં મોણ તરીકે આટલું તેલ ઉમેરવું જરૂરી છે, તો જ ગાંઠિયા એકદમ ફરસા અને સરસ પોચા બનશે. હવે સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું. તો મેં અહીં 2 ટીસ્પૂન મીઠું ઉમેર્યું છે, પણ મીઠું તમે તમારા સ્વાદ અનુસાર વધતું ઓછું કરી શકો છો. 1/4 ટીસ્પૂન એટલે કે 5 ચમચી ભરીને ઉમેરીશું ખાવાના સોડા. ઘરમાં ભજીયા વગેરેમાં જે સોડાનો ઉપયોગ કરીએ છીએ આ એ જ બેકિંગ સોડા છે. હવે એ સિક્રેટ વસ્તુ ઉમેરીશું, જેના ઉમેરવાથી ગાંઠિયા એકદમ ફરસા અને સાથે સાથે એકદમ ક્રિસ્પી પણ બનશે. અને એ છે લીંબુનો રસ. જી હા ફ્રેન્ડ્સ, એમાં આપણે ઉમેરીશું 2 ટીસ્પૂન લીંબુનો રસ. ચમચીથી ન માપો અને અડધા લીંબુનું ફાળું નીચવી દો તો પણ ચાલે. હવે આટલી વસ્તુઓને સરસ મિક્સ કરી દઈશું. હવે આ પાણીને લોટમાં ઉમેરતા પહેલા લોટમાં જે સૂકી વસ્તુઓ ઉમેરી છે એને પહેલા બરાબર મિક્સ કરી દઈશું અને તૈયાર કરેલું પાણી ઉમેરતા જઈ લોટને બાંધીશું. 500 ગ્રામ લોટ માટે 1 કપ પાણી એકદમ પરફેક્ટ છે. માટે એ વધારે કે ઓછું થવાનો કોઈ સવાલ નથી, પણ છતાં પણ થોડું થોડું પાણી ઉમેરતા જઈ લોટને બાંધવાનો. ચણાનો લોટ ખૂબ જ ચીકણો હોય છે, માટે એ હાથમાં અને વાસણમાં થોડો ચોંટશે તો એને ચમચીની મદદથી ઉખાડી લેવાનું અને ન વધારે કઠણ કે ન વધારે નરમ એ પ્રકારનો લોટ તૈયાર થશે. લોટ તૈયાર થઈ જાય એટલે હાથ સાફ કરી એના ઉપર 1 ચમચી જેટલું તેલ લગાવી ફરીથી થોડો મસળી દેવાનો. વાસણ પર ચોંટેલા લોટને પણ ચમચીની મદદથી લઈ લેવાનો. ત્યાર પછી લોટમાંથી આ પ્રકારના લુવા તૈયાર કરી દઈશું. આપણે સંચામાં ગાંઠિયા પાડીશું તો આ પ્રકારના લુવા પહેલેથી તૈયાર કરી દઈએ તો સંચામાં મૂકવાની સરળતા રહે અને વારંવાર હાથ લોટવાળા નહીં થાય. તો આ પ્રકારે બધા લુવા તૈયાર કરી દેવાના. અને હવે ગાંઠિયા પાડવા માટે મેં આ પ્રકારનો સંચો લીધો છે અને કાણાવાળી 3 જાળી જે આવે છે એમાંથી સૌથી મોટી ગાંઠિયાની જે જાળી આવે છે એ લીધી છે. હવે આ દરેક વસ્તુઓને તેલથી ગ્રીસ કરી લઈશું, જેથી એમાં લોટ આજુબાજુ ઓછામાં ઓછો ચોંટે. હવે ગાંઠિયાની જાળીને અંદર મૂકી એમાં સમાય એટલા લુવા અંદર મૂકી દઈશું. અને સંચાને બંધ કરી દઈશું. આ તરફ તળવા માટે તેલ મૂકી દીધું છે.
તો પહેલાં તો તેલને એકદમ ગરમ કરી દેવાનું અને ગાંઠિયા પાડતી વખતે ગેસની આંચ ધીમી કરી દેવાની, જેથી એની ગરમીથી હાથમાં દાઝે નહીં. અને આ રીતે ફરતું ગાંઠિયાનું ગૂંચળું પાડી દેવાનું. થોડી વાર થાય અને ગાંઠિયા એક તરફ થોડા ક્રિસ્પી થયા એમ લાગે એટલે એને ટર્ન કરી દેવાના. ગાંઠિયાના એક બેચને તળાતા 3 થી 4 મિનિટનો સમય લાગે છે. ફ્રેન્ડ્સ, ગરમ ગરમ ગાંઠિયા ક્રિસ્પી નથી હોતા. એ ઠંડા થાય ત્યાર પછી જ એકદમ કડક બને છે. પણ ગાંઠિયા સાધારણ કડક થાય એટલે એને તેલમાંથી બહાર કાઢી લેવાનું. અને એ જ રીતે બીજા ગાંઠિયા પણ તળી લેવાના. આ ખૂબ જ સરસ અને ખૂબ જ સરળ રેસીપી છે ફ્રેન્ડ્સ. આ રેસીપીથી જો તમે ગાંઠિયા બનાવશો તો એકદમ પરફેક્ટ જ બનશે અને એ મારી ગેરંટી છે. દશેરો હોય, દિવાળી હોય કે કોઈ પણ તહેવાર ન હોય તો પણ આ ગાંઠિયા બનાવીને ડબ્બો ભરીને રાખો તો નાસ્તામાં ચાલ્યા કરે. વળી બાળકોને સૂકા નાસ્તામાં પણ આપી શકાય. તો આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.